રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. આજના કાર્યક્રમમાં કેનેડાથી શૈલેષ અને નીતા દંપતી પધાર્યા છે. પ્રશ્નોત્તર કાર્યક્રમમાં દંપતી પધાર્યા હોય એ આનંદની વાત છે. પહેલી વાર આવું બની રહ્યું છે. હું એમનો થોડો પરિચય કરાવું. બંને કેનેડામાં વસે છે. એમની મુખ્ય ઓળખ તો સ્વર અક્ષર છે, એ સૌ જાણે છે. કેનેડામાં મને યાદ આવે છે એ પ્રમાણે આ પ્રકારનું એક જ સંગઠન છે. બીજું હોય તો મને ખબર નથી. આઈ એમ વેરી સોરી ફોર ધેટ. તો એ એમની મુખ્ય ઓળખ છે અને અનૌપચારિક સંગઠન છે. એમાં કોઈ મંત્રી, પ્રમુખ, બંધારણ સભ્ય ફી એવું કશું છે નહીં. એટલે એ મારી દ્રષ્ટિએ ઉત્તમ વસ્તુ છે. એ સંગઠન ઉત્તમ છે મારી દ્રષ્ટિએ, હું એમ પણ કહેવા માંગુ. સાહિત્ય પ્રીતિ અને એની સહભાગિતા, એનું શેરિંગ, પ્રીતિનું શેરિંગ, એ એમનો મુખ્ય હેતુ છે. અને એને માટે મિલનો અને મુલાકાતો ગોઠવાય છે. છેલ્લા 2 દાયકાથી દંપતી આ વિશે પ્રવૃત્ત છે. સાહિત્યકારો અને વિવિધ કલાકારો સાથે મિલનો, મુલાકાતો ગોઠવાય છે. અને જે લોકોએ જોયું છે એ બધાને ખબર છે કે કેટલી સરસ વાતો થતી હોય છે. તો સહભાગિતાનો હેતુ ખાસો વિકસ્યો છે સ્વર અક્ષરથી, એટલું હું ચોક્કસ કહીશ. અને 50થી પણ વધુ બેઠકો થઈ છે એવી મારી ગણતરી છે. આજના એપિસોડનો વિષય છે એની સાથે પણ સ્વર અક્ષરનો બહુ મેળ પડે છે. સ્વર અક્ષર પોતે જ વિદેશમાં ચાલતી એક સાહિત્યિક પ્રવૃત્તિ છે. અને આજે આપણે વિદેશે ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિની વાતો કરવાના છીએ. નીતાનો શું પરિચય કરાવવું? એટલે બંને મારા પરમ મિત્રો છે આમ તો વર્ષોથી. મુખ્યત્વે નીતા કોર્ટમાં ઇન્ટરપ્રિટર છે. અને કાયદાનું ક્ષેત્ર હોય કે મેડિસિન એટલે કે દાક્તરી ક્ષેત્ર હોય, અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, આ બધાનો વિનિયોગ કરીને એ બધી સંસ્કૃતિઓને સમજીને જે પ્રશ્ન છે કોર્ટની સામે કે જે કેસ છે એની સાથે ઇન્ટરપ્રિટેશન્સ કરવા અને ભાષાના સાધનથી સેતુ રચવો, એ બહુ મોટું કામ છે મારી દ્રષ્ટિએ. નિરાળું કામ છે અને માનવતાને પોષક કાર્ય છે એવું પણ કહી શકાય. કેમ કે મનુષ્ય જીવનના કેટલા બધા પ્રશ્નો કોર્ટમાં તો આવતા હોય છે. કોઈ પ્રશ્ન બાકી નથી કોઈ કોર્ટમાં. તમે દર્શાવ્યું છે એ પ્રમાણે ડોમેસ્ટિક વાયોલન્સ હોય કે હ્યુમન ટ્રાફિકિંગ હોય, તો એ બધું સમજવું, એ દુઃખદ પરિસ્થિતિઓના ઉકેલ વિચારવા, બતાવવા, અને એ અર્થમાં હું એને માનવતાવાદી કાર્ય કહું છું. સાહિત્ય ક્ષેત્રે નીતાનો પરિચય એક અનુવાદકનો આપી શકાય. એટલે કે અનુવાદક છે અને રીડિફાઇનિંગ ફેમિનિઝમ નામના પુસ્તકનો અનુવાદ કર્યો છે. વિશ્વ સાહિત્યમાંથી ટૂંકી વાર્તાઓના અનુવાદ કરવાનું એમને વિશેષ ગમે છે. બીબીસી અને સીબીસી જેવી જે મોટી સંસ્થાઓ છે, એ લોકો જે ડોક્યુમેન્ટરીઝ બનાવે છે એના કાર્યમાં પણ ઘણું કામ નીતા કરતા હોય છે. ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય માટે સ્વર અક્ષર ઉપરાંત ડાયસ્પોરા માટે, એટલે વિદેશે જે કંઈ સાહિત્યિક પ્રવૃત્તિ છે, તો જે કંઈ સાહિત્ય છે ગુજરાતી, તેને માટે ગમે તેવી પ્રકારની સેવા કરવાની પણ એમની તૈયારી છે. એવો ઉત્સાહ એમનામાં છે, એવું ચોક્કસ આપણે કહી શકીએ. શૈલેષના પરિચયમાં કહું કે એમનું વિષય ક્ષેત્ર વ્યવસાયનું ક્ષેત્ર ખરેખર તો ફાર્મસી, ઓપરેશન્સ અને પેશન્ટ કેર છે. એટલે કે દર્દીઓ અને દવાઓ સાથે સંકળાયેલો શૈલેષનો વ્યવસાય પણ એ અર્થમાં માનવતા લક્ષિત છે. જો
નીતા માનવીય પરિસ્થિતિઓના ઘા બતાવે છે, રણ બતાવે છે, તો શૈલેષ દવાઓ બતાવે છે, એવું કહી શકાય. અનેક કંપનીઓમાં મેનેજિંગ ડિરેક્ટર સુધીના હોદ્દા સંભાળ્યા છે, ચાવીરૂપ સ્થાનો સંભાળ્યા છે, અને એ રીતે પોતાના વ્યવસાયને સ્થિર કર્યો છે, વિકસાવે છે. તેઓ બીફાર્મ છે અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું છે, જે વિષય સાહિત્યના માણસો માટે અજાણ્યું છે, પણ સાહિત્ય શૈલેષ માટે અજાણ્યું નથી. તો એ બે વસ્તુનો મેળ પડશે આપણી વાતોમાં. અને સ્વરક્ષણનું એ મેનેજમેન્ટ ભણ્યા છે, એટલે સ્વરક્ષણનું મેનેજમેન્ટ તો જાતે જ કરી લેતા હશે એવું આપણે માનવું જોઈએ, અથવા તો શ્રમની વહેંચણી કરીને નીતાને એમાં જોડતા હશે, અથવા એવું મેનેજમેન્ટ કરે કે સ્વરક્ષણનું બધું જ ગૌરવ નીતાને મળે, એ પ્રકાર મેનેજમેન્ટ કરે. હું જ ખાતર કહું છું, પણ આપણે જાણીશું કે આ સંગઠનને આ બંને મિત્રોએ કેવી રીતે વિકસાવ્યું છે. તો શૈલેષભાઈ, નીતાબેન, હું વધારે પરિચયમાં ન ઉતરું. રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં તમારું સ્વાગત છે, અને તમારા પહેલા પ્રશ્નથી વાતોની શરૂઆત કરીએ. થેન્ક યુ સુમનભાઈ, બહુ જ સરસ ને બહુ લાંબો પરિચય આપ્યો. આભાર તમારો. અને તમે તો કહી જ દીધું છે કે સાહિત્ય પ્રીતિ જે આપણને બધાને જોડી રહી છે અત્યારે, આપણે ત્રણ અને આપણી સાથે જે જોડાયેલા મિત્રો છે એ બધાને પણ અમે આવકારીએ છીએ. મુખ્ય વાત તમારી એ બહુ જ ગમી કે સાહિત્ય પ્રીતિ તો હોય એ બહુ જરૂરી છે, પણ એને સહભાગિતામાં કેવી રીતે ફેરવવી એ બહુ મહત્વની વાત છે, જે તમે અત્યારે કરી રહ્યા છો. અને સ્વરક્ષરમાં ચોક્કસ અમે પણ એ વર્ષોથી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમારી એ વાતમાં મારે ચોક્કસ કહેવું પડશે કે શરૂઆતથી માંડીને અંત સુધીનું મેનેજમેન્ટ શૈલેષનું જ હોય છે, કારણ કે ઇઝ અ ગ્રેટ PR પર્સન. એઝ તમે એમનું એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટનું કહ્યું કે લોકોનો સંપર્ક તમને કરવા નથી દેતા ને, એવું નથી ને? એવું નથી, હું આઈ ચૂઝ નોટ ટુ ડુ ઇટ. મારી પાસે એ છે પણ નહીં, અને હું એ કરતી પણ નથી કે કદાચ એ કરવાનું અવોઇડ કરું છું એની છત્રી હેઠળ, એવું પણ છે. પણ એનીવે, સાહિત્ય પ્રીતિ આટલા વર્ષોથી ને તમે કહ્યું તેમ વર્ષોનો આપણો પરિચય, કેટલા દાયકાઓનો એ પણ યાદ નથી રહ્યું હવે તો. પણ એવી જ રીતે બીજા મિત્રો પણ મળતા રહ્યા છે. અને તમે જે આજે આપણો આજનો વિષય છે કે વિદેશે ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિઓ, તો ચોક્કસ માત્ર કેનેડાને અમે નહીં આપણે પકડી રાખીએ, પણ કેનેડાનું વધારે રહેશે, એ તો રહેશે જ, કારણ કે અમે બંને કેનેડા હોવાને કારણે. અને પહેલો સવાલ અમે તમને એ કરવા માંગીએ છીએ કે તમે જ્યારે એમ કહો કે ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિઓ, તો એને તો ગરબાથી માંડીને નાટકો ને ગીત સંગીતના કાર્યક્રમો ને મોટિવેશનલ સ્પીકર્સ ને યુ કેન નેમ ઇટ, એ તો ચાલ્યા જ કરે બધું. પણ તમે એને કઈ રીતે જુઓ છો કે ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કઈ કઈ પ્રવૃત્તિઓને નો સમાવેશ થઈ શકે, એ કરવો જોઈએ? એટલે ટૂંકમાં તમારો જવાબ આપી દઉં તો એ થાય કે જે કંઈ આપણા મિત્રોને પહોંચે એવું છે, જેમાં એમને રસ પડે એવું છે, મોટે ભાગે બધી પ્રવૃત્તિઓ એ રીતે ચાલતી હોય છે, અમેરિકામાં, કેનેડામાં, કે એ અન્ય ઓસ્ટ્રેલિયા વગેરેમાં, કે ઇંગ્લેન્ડમાં. તો તમે બીજું શું કરી શકો? એટલે જે કંઈ રસપ્રદ સાહિત્ય છે, લોકપ્રિય સાહિત્ય છે, ત્યાંથી શરૂઆત થાય અને પછી ગંભીરતામાં જવાય. એ રીતે એનો વિકાસ થઈ શકે. વન મસ્ટ સ્ટાર્ટ વિથ ધી ઇઝી, અને પછી ધીરે ધીરે તમે કોમ્પ્લેક્સિટીઝમાં અને વધારે ગહન એવા મુદ્દાઓમાં જઈ શકો, એ ઓડિયન્સ સાથે, એ વાચકો કે એ મિત્રો સાથે. આ રીતે એનો વિકાસ થઈ શકે. હું એને એ રીતે જોઉં છું. પણ આપણે જરાક આ વાતને જુદી રીતે સમજવાની જરૂર છે. વિદેશ એટલે શું? ભારતમાં નહીં, ગુજરાતમાં નહીં, દુનિયાના કોઈ પણ ખૂણે. એટલે પર્ટિક્યુલરલી અત્યારે તો અમેરિકામાં
આવી રીતે કેનેડામાં અને ઇંગ્લેન્ડમાં 3 જગ્યાએ, અને ઓસ્ટ્રેલિયા ગણો તો આટલી જગ્યાએ કંઈક સાહિત્ય સંચાર તમને ગુજરાતી સાહિત્યનો જોવા મળે. હવે એ સભ્યતા એકદમ ભિન્ન છે. તમારી આસપાસ જે કંઈ સંસ્કૃતિ છે તે ભિન્ન છે. ઘર બહાર આપણે પગ મૂકીએ કે તરત જ આપણો સીધો પ્રવેશ એ વાતાવરણમાં થઈ જાય, વિદેશી વાતાવરણમાં. ઘરમાં જ તમે ગુજરાતી રહી શકો છો, બહાર નહીં. અને અંગ્રેજી ભાષા એ વાતાવરણનો પ્રાણવાયુ છે. બરાબર. સભ્યતાની શું વાત કરવાની? સામે મળેલો જન તમને નમસ્કાર કે કેમ છો નથી કહેવાનો, એ જુદું કહેશે. હેલો, એ કહેશે કે વેધર ઇઝ વેરી નાઇસ ટુડે, એન્જોય યોર ડે, આવું બધું કહેશે. ત્યારે જરૂરી નથી હોતું કે તમે તેના પડોશી કે સગા કે મિત્ર હોવા જોઈએ. તમે માણસ હો એટલું પૂરતું છે. પોતે માણસ છે, તમે માણસ છો, એની એ સાક્ષી પૂરે છે હેલો કહીને. આવા બધા ઘણા ભેદ આપણે બતાવી શકીએ. અત્યારે સમર છે તો યુવતીઓ અને આધેડ વયની સ્ત્રીઓ સંખ્યામાં ઓછા, નાના, ઘણા જ ઓછા, અને માપમાં ઘણા ટૂંકા એવા વસ્ત્રોમાં જોવા મળે તો ગુજરાતી માણસને આઘાત લાગે. પુરુષ હોય તો એને રસપ્રદ આઘાત લાગે, ને સ્ત્રીઓને ચીડ ચડે ને તિરસ્કાર વગેરે બધું થાય. આ તો હું એવા દાખલા આપું છું કે ડિફરન્સ કેટલો મોટો છે. એ વાતાવરણમાં આપણે જો ગુજરાતી સાહિત્યને, અને એમાં પણ ગુજરાતીઓમાં પણ જે લોકોને સાહિત્યમાં રસ છે એટલા જ ગુજરાતીઓ વચ્ચે કામ કરી રહ્યા છે, તો આપણું ક્ષેત્ર બહુ નાનું છે. અને આ બાજુએ જે વાતાવરણ છે તે અત્યંત વિષમ છે. જે ગુજરાતીઓ સાહિત્ય નથી જાણતા કે નથી જોડાવા માંગતા, તે ગુજરાતીઓ પણ આપણી જોડે જ છે. આ પરિસ્થિતિમાં આપણે કામ કરીએ છીએ. તો સવાલ એ થવાનો કે આ વાતાવરણમાં સાહિત્યિક પ્રવૃત્તિને વિકસાવી શકાય કઈ રીતે? શરૂઆત તો કરી શકાશે, પણ વિકસાવાય કેવી રીતે, ટકી શકાય કેવી રીતે? તમે 2 દાયકાથી કામ કરો છો, કે બીજા મિત્રો કે અકાદમી જે નોર્થ અમેરિકાની, એવું જે નામ રાખ્યું છે, રામભાઈ વગેરે મિત્રો હતા, તો એ સંસ્થા વર્ષોથી જે કામ કરે છે, અને બીજી સંસ્થાઓ નાની મોટી, મને યાદ આવે છે હ્યુસ્ટનમાં સાહિત્ય સરિતા, બીજે પણ ક્યાંક કંઈક હશે. તો એ બધી જે પ્રવૃત્તિ ચાલે છે, એ પ્રવૃત્તિ છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે સૌ પહેલા તો. ઇટ ઇઝ એન એક્ટિવિટી, ઇટ ઇઝ, એ સર્જન કર્મ નથી. અહીંયા વાર્તા લખવા કે કાવ્ય લખવા લોકો, ઇટ્સ નોટ ધેટ વર્કશોપ. પાર્ટ ઓફ ધેટ એક્ટિવિટી વર્કશોપ તમે કોઈક વાર કરી શકો, પણ મેઇનલી તમારું જે કામ છે એ એક્ટિવિટીનું છે. એટલે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સોસાયટી, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સોશિયોલોજી, કે જેમાં ઊંચું નીચું હોય, સમ વિષમ હોય, સારું નરસું હોય, બધું મિક્સ હોય. તમે આદર્શોને વળગી રહો બરાબર છે, પણ આદર્શોને જ વળગી રહો તો પ્રવૃત્તિ આગળ ન ચાલે. આ બધી મર્યાદાઓ પણ છે. પણ હેતુ તો પેલો છે કે વિકાસ કેવી રીતે થાય, કેવી રીતે મેઇન સ્ટ્રીમ લિટરેચર છે ગુજરાતનું તેની સાથે જોડાયેલા રહેવાય, આ આશયો છે. તો એ રીતે હેતુની પૂર્તિ માટે મથામણ કરવી પડે, એ સિવાય એનો કોઈ જવાબ છે જ નહીં. માત્ર પ્રયત્ન જ કરવો પડે, અને પ્રયત્નને એ દિશામાં વિકસાવવો પડે. પ્રયત્નને જો બીજી દિશામાં વિકસાવવામાં આવે, બધાને શું પ્રિય છે, બધાને શું ગમે છે, એ દિશામાં જો વિકસાવવામાં આવે, તો એક દિવસ એ પ્રવૃત્તિ રહેશે ખરી, પણ એને સાહિત્યિક કહેવી કે કેમ તે પ્રશ્ન ઊભો થશે, એને ગુજરાતી કહેવી તે પણ પ્રશ્ન ઊભો થશે. તો ટોવર્ડ્સ સમથિંગ ગ્રેટ જો ચાલ્યા કરે, અને એ રીતે કેળવણી થયા કરે આ પ્રવૃત્તિઓ દ્વારા, તો એ મોટું શ્રેય છે. તો એવું શ્રેય નાનું મોટું મળ્યું જ છે. સોરી, હું જરા પાણી પી લઉં. Yeah. અમારે ત્યાં 2 સિઝન ચાલે છે જોડે. સવારે
શિયાળો અને બપોરે ઉનાળો એવું વિચિત્ર છે. એટલે હું એમ કહેતો હતો કે જો આપણે એ મૂલ્યોને ભૂલી જઈશું, જે મૂલ્યો સ્થિર થયા છે, જેને કારણે ગુજરાતી સાહિત્યની ઓળખ બની છે, એનો 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 પરિચય કરાવવાનો જો આપણો આશય ન રહે તો મુશ્કેલી થવાનો પૂરેપૂરો સંભવ છે. તો રિસીવિંગ એન્ડ પર માણસો છે તે કેટલું જાણે છે તે પણ એક સવાલ છે. એમને આપણે કડકથી શીખવવું પડશે એવો સવાલ છે, કે એમને થોડું ઘણું આવડે છે એવો સવાલ છે. આમ ઘણા બધા પ્રશ્નો વિદેશે જે કઈ સાહિત્યિક પ્રવૃત્તિ છે તેની સાથે જોડાયેલા છે. આટલું એક ભૂમિકા રૂપે મેં કહ્યું. હવે તમારા પ્રશ્નોને આપણે આ પ્લેટફોર્મ પર ચલાવી. એટલે એ તમે સરસ વાત કરી કે નેતાએ જે પૂછ્યું કે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં શું શું આપણે ગણી શકીએ વગેરે, તો એ ગરબા નાટકોથી આપણે ચાલુ કરીએ, જેમાં એન્ટરટેનમેન્ટ છે. અને ગુજરાતીઓ વિશે સલીલ ત્રિપાઠીનું હમણાં જ અંગ્રેજીમાં પુસ્તક આવ્યું ધ ગુજરાતીઝ. એમાં કશેક સલીલભાઈ લખે છે, કદાચ એકથી વધારે વાર લખ્યું છે, કે ગુજરાતીઓ ટ્રાન્ઝેક્શનલ છે. એટલે એ ગોતે કે આમાંથી મને શું મળે. તો મનોરંજન સિવાય જો કોઈ પૂછે કે આ પુસ્તક વાંચો કે આ વગેરે, તો મને આમાંથી શું મળે, તો મનોરંજન સિવાય એમને શું જવાબ આપી શકાય? એટલે જે લોકો મનોરંજનના હેતુથી જ આપણી સાથે જોડાતા હોય એ લોકોને તો આપણે શું આપી શકીએ? આપણે કહી શકીએ કે ભાઈ સ્વર અક્ષરનો હેતુ એ નથી. તે છતાં તને ક્યારેક મનોરંજનાત્મક એવી વસ્તુઓ મળી રહેશે અમારી વાતોમાંથી, કે જે મિત્રો આવીને વાતો કરશે એમાંથી. સ્વર અક્ષરની વાત કરું છું. તો મનોરંજન મળે તો મળે, ન પણ મળે. સાહિત્યનું કે કળાનું કામ આનંદ આપવાનું છે, મનોરંજન કરાવવાનું નથી. એટલે ગરબા ગાવાથી જે રીતનું મનોરંજન થતું હોય, કે ફિલ્મી ગીતો ગાવાથી કે સાંભળવાથી જે મજા આવતી હોય, કે અન્ય કાર્યક્રમોમાં જોડાવાથી જે મનોરંજન થતું હોય, તે અહીંયા નથી થવાનું. એ સીધી વાત છે. વી આર કનેક્ટેડ વિથ લિટરેચર એન્ડ દેટ ઇઝ યોર મધર ટંગ્સ લિટરેચર ગુજરાતી. આ કન્સર્ન, આ નિસ્બત જે સભ્યની હશે તે જ અહીંયા ટકી શકશે ને તેની સાથે જ આપણું કામ થઈ શકશે, બાકી નહીં થઈ શકે. એટલે એની ચિંતા નહીં કરવાની. મનોરંજન માટે આવ્યા હશે તો એમને લાગશે તો ત્યાં સુધી રોકાશે, પછી જતા રહેશે. કઈ વાંધો નહીં. શું પડે? મનોરંજન માટે હું આવો જવાબ આપું. ના, એટલે તમે જે વાત કરી તે બહુ યોગ્ય કરી, કે ગણિતની ભાષામાં જો કહીએ તો આપણે એક વેન ડાયાગ્રામ ક્રિએટ કરવાનો છે. એમાંથી જે એ લોકોને જે કોમન એરિયા લાગશે પોતાને, એમાં આનંદની વાત છે. કે ક્યારેક એવું પણ હોય છે કે અમુક પ્રવૃત્તિઓમાં બિલકુલ સમજ ન પડતી હોય, પણ હું સમાજમાં કેવડાવવા માટે થઈને પણ લોકો હાજરી આપતા હોય છે. તો એ રીતે પણ તમે કહ્યું તેમ જો રસ હશે તો ટકશે, નહીં હોય તો આગળ જશે. બહુ જ સરસ વાત કરી તમે. શૈલેષ, ડીડ યુ હેવ એનીથિંગ ટુ સે આમાં કે? નો, યુ કેન ગો. ઓકે, થેન્ક યુ. અને એ મુખ્ય તો સુમનભાઈ અત્યારે એને પ્રશ્ન કેવો, સમસ્યા કેવી કે શું કેવું એ સમજાતું નથી, પણ ક્યારેક ખટકે એવી વસ્તુ થાય છે કે સોશિયલ મીડિયા પર અત્યારે એટલું બધું અઢળક શબ્દ પણ એને માટે ઓછો પડે એવું છે. એટલું બધું દેખાતું રહે છે, અને ઇટ ઇઝ ઓલ ઇન બિટ્સ એન્ડ પીસીસ, નાનું બધું. એટલે ક્યાંક વચ્ચેથી આઉટ ઓફ રેફરન્સ પણ લઈને મૂકી દેવાતું હોય ને, લોકો વાંચીને પછી એને હજારો વારે ફોરવર્ડ થતું રહે. તો અમુક જગ્યા છે આપણી પાસે, તમે જેમ મેન્શન કર્યું એમ દેશ વિદેશમાં અમુક સંસ્થાઓ છે, કે અમુક જગ્યાએ જેમ આપણું એકત્ર ફાઉન્ડેશન છે, જલસો છે, એ બધી જગ્યાએ સરસ ઓડિયો વિડીયો બધું જ ઉપલબ્ધ છે. અને એમાંથી તમને સળંગ કૃતિઓનું તમે વાંચન કરી શકો, કે તમે સાંભળી શકો, વોટ એવર વે તમારે કરવું હોય.
તો ક્યારેક એવો વિચાર આવે કે કોઈ પણ વખત એવું કઈ રીતે એ તરફ જઈ શકાય કે એક કોઈ વ્યક્તિ કે કોઈ વાચક હોય તે વાંચે, હવે આટલું અમસ્તું વાંચ્યું એમાંથી થોડુંક આગળ જઈને સળંગ એ કૃતિનું વાંચન થાય અને વ્યક્તિગત રીતે એની પર વિચાર કરવામાં આવે અને પોતે નિજી નિષ્કર્ષ પર આવે અને પછી એ બાબતે ચર્ચાઓ થઈ શકે કે કૃતિની છણાવટ થઈ શકે કે લેખન ક્રિયાની છણાવટ થઈ શકે, તો એને માટે એવા કોઈ પ્લેટફોર્મ કે એવું કંઈ ઊભું થવું જોઈએ એવું તમને લાગે છે? એટલે વિશિષ્ટ પ્લેટફોર્મ ઊભું કરી શકાય કરવું હોય તો. તમે જે વાત કરો છો એ આસ્વાદની વાત છે. તે સૌ પહેલા આપણે એને આસ્વાદ કરાવીએ. એટલે આપણે એવી રીતે કહીએ કે ભાઈ આ કૃતિમાં જો અહીંયા આવી મજા આવે છે, અહીંયા આવું થાય છે, અહીંયા આવું થાય છે, તને કેવું લાગે છે. ધેટ વે તમે એની જે રસિકતા છે, જે કંઈ દરેક મનુષ્યને એ તો ઈશ્વરે આપેલું જ છે, રસવૃત્તિ તો આપેલી છે, એને તમે સંકોરો, એને તમે કેળવી શકો. હવે તમે સીધા જ ગંભીર વિષયો લઈને જશો તો નહીં ચાલે. મેં કહ્યું એ પ્રમાણે એની પાસે એવી કોઈ પૂર્વ ભૂમિકા નથી. ગુજરાતમાં શું છે કે આટલી બધી કોલેજો, રોજ જે સવારે અધ્યાપકો સાહિત્યની વાત કરતા હોય, સંસ્થાઓમાં સાહિત્યિક કાર્યક્રમો થતા હોય, બધે લોકો અવર જવર કરતા હોય, ફરતા હોય, એટલે દેર ઇઝ અ કાઇન્ડ ઓફ લિટરરી એમ્બિયન્સ ઇન જનરલ. હવે એ વાતાવરણમાં જે કોઈ લોકો છે એ વત્તીઓ છે હોંશે તૈયાર કે સજ્જ, પણ એની સરખામણીમાં આપણને જે કોઈ લોકો મળે વિદેશમાં એ એટલા બધા માહિતગાર ન પણ હોય, તો એમાં કંઈ એમનો વાંક નથી, એમાં કંઈ એમનો ગુનો નથી. એમની પાસે રસ છે, એમની પાસે વૃત્તિ છે, સાહિત્યને જાણવું છે, માણવું છે, એટલું જો નક્કી છે તો તમે એની સાથે વાત શરૂ કરી શકો છો. મેં કહ્યું એ પ્રમાણે પ્રારંભ આ રીતે હળવી રચનાઓથી કરવો અને ધીરે ધીરે ગંભીર તરફ જવું, એ રીતે તમારું જે ઓડિયન્સ હોય તે કેળવાશે. બાકી આસ્વાદ વિના તો સાહિત્ય હોઈ શકે જ નહીં. મેં હમણાં આપણી વાતોમાં પણ કહ્યું અને મારા વ્યાખ્યાનો પણ કહેતો કે દરેક સારો સાહિત્યકાર સારો સહૃદય હોય છે. દરેક સારો વિવેચક સૌ પહેલા સર્વોત્તમ કહી શકાય એ કક્ષાનો એ સહૃદય હોય છે, એટલે કે સાહિત્યને માણી શકે છે. આ માણતા જો શીખવીએ ને તો બહુ થઈ ગયું. હું તો આગળ કોઈ વિવેચક એની વાળે થવાનો હશે તો થશે, પણ એ માણતો થઈ જાય. આપણે ત્યાંથી ધારો કે એક રચના સમજીને ગયો અને પછી એ બીજી રચના જાતે માણી શકે છે ને ત્રીજાને જો એનો આસ્વાદ કરાવી શકે તો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અચીવમેન્ટ. બીજું તો શું હોઈ શકે? તમે સંપૂર્ણપણે એને તમારા જેવો બનાવવાની કે ઉચ્ચ કક્ષાનો બનાવવાની કોશિશ રાખો તો એ નહીં ચાલી શકે. ધીસ ઇઝ એન એક્ટિવિટી. આ એક એવી એક્ટિવિટી છે જેને કેળવણી કહી શકાય સાહિત્યની. યુ આર એજ્યુકેટિંગ ધ પબ્લિક. પબ્લિક શબ્દ થોડો ભારે છે, લાઈક એ કોમ્યુનિટી, અને એ કોમ્યુનિટીને તમે આ રીતે કોઈને કોઈ રીતે એનહાન્સ કરો છો, કોઈને કોઈ રીતે વિકસાવો છો, ત્યારે એ આસ્વાદથી શરૂ થાય. તમારા પ્રશ્નનો જવાબ આસ્વાદ છે. તો એ આપણા મિત્રો કરાવે, આપણે સૌ કરાવીએ. જે કોઈ તમે નિમંત્રિત સાહિત્યકાર હોય તેને પણ કહેવામાં આવે કે ભાઈ તમારી વાત કરો, પણ તમારી રચનાની વાત પણ કરો, તમારી રચનાની થોડીક સરસ રસપ્રદ વાત પણ કરો. કરતા જ હશે બધા, પણ આવો એક હેતુ સીધો જ જોડી શકાય આસ્વાદનો. કોઈ પણ વખતે આપણો કોઈ પણ કાર્યક્રમ એમાં આસ્વાદનું તત્વ તો જોડાયેલું હોય જ. ધ એલિમેન્ટ ઇન ધેટ સ્ટ્રક્ચર, વોટ આઈ મીન. યા એટલે આમાં નીતાના પ્રશ્ન સાથે તમારા જવાબ સાથે એક વિચાર આવે છે કે હા, આસ્વાદ એ તમારો જવાબ રહ્યો કે આસ્વાદ કરાવો અને પછી ધીમે ધીમે એમને લાવો. સોશિયલ મીડિયાની જે પરિસ્થિતિ છે, એની જે ચેલેન્જ છે સુમનભાઈ, એ જે અલ્ગોરિધમ ઊભું કરે, એટલે
હું જરા વિસ્તારથી મારો પ્રશ્ન કરું એટલે જરા લાંબો થશે. કે જે તમારું જનરેશન છે, અમારું છે, બુમર્સ સુધીનું છે, એમાંય સોશિયલ મીડિયામાં બહુ તો ફેસબુક સુધી વાપરતા હોય, પણ આજે ટ્રેન્ડ સોશિયલ મીડિયા ઇઝ ડુઈંગ વોટ ઇટ ઇઝ ડુઈંગ, કે એક કોલેજના માય સ્પેસમાંથી ફેસબુકથી અને એ ઇન્સ્ટા પર જતા રહ્યા. એટલે જે અમારા પછીના જનરેશન્સ છે એ ફેસબુક પર બહુ ઓછા છે, ને એ લોકોનું ઇન્સ્ટા અલ્ગોરિધમ એ આ આસ્વાદોને સાંભળવા બી ત્યાં સુધી પહોંચવાનું જ નથી. તો એ કઈ રીતે આપણે આ તો ઇટ્સ ઓલમોસ્ટ લાઈક ફાઇટિંગ ધ બેહમથ. ના એટલે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર જે લોકો આ રીતે વ્યસ્ત છે એ પરિસ્થિતિ ઊભી રહેવાની છે, તમે એટલું સ્વીકારીને ચાલો. એ પરિસ્થિતિ પર કોઈનો કંટ્રોલ નથી. આજે મારે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર જવું હોય તો હું તમને પૂછી શકું ને કે તમે કોણ છો, મને પૂછનાર. તો એ તો નર્યો સ્વતંત્રતાનો વિષય છે, કોઈને રોકી શકે નહીં. પણ દાખલા તરીકે અત્યારે આપણે સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરી રહ્યા છીએ, હું એ રીતે જોઉં એને. આપણે કમ્પ્યુટરને અને ઇન્ટરનેટને પ્રયોજીને અત્યારે રજૂ થઈ રહ્યા છીએ એક પર્ટિક્યુલર ઓડિયન્સની સામે, બરાબર. તો એવા જેટલા પ્રયોગો વધશે, એવી જેટલી પ્રવૃત્તિઓ વધશે, જેમ પેલી વધી છે એ લોકોની વધી છે તેવી આ વધશે, તો એક બેલેન્સ આવશે અને ત્યાંથી મિત્રોને આવવાનું અહીંયા ગમશે અને અહીંયાથી શીખવાનું પણ ગમશે, વગેરે વગેરે થશે. ઇટ વિલ ટેક ટાઈમ, કેમ કે આ મોટું બજાર છે અને મોટો ચોતરો છે, જ્યાં કોઈ ધણીધોરી નથી, જ્યાં કોઈ પંચાયત નથી, કશું નથી, કોઈ છે જ નહીં ત્યાં. તો એવી જગ્યાએ તો આવું બધું બને. એમાં આપણે દુઃખી પણ ન થવું અને આપણે સુખી પણ ન થવું, પણ આપણે એ સાધનોનો ઉપયોગ કરીને, એટલે દાખલા તરીકે અત્યારે આપણે ફેસબુક પર રજૂ થઈ રહ્યા છીએ, અત્યારે જ મેં જેટલા મિત્રોને ટેગ કર્યા છે એમના પ્લેટફોર્મ પર પણ આ પ્રોગ્રામ આવતો હશે અત્યારે. આવે તો છે. વી આર ગોઈંગ ટુ ગીવ એ કાઇન્ડ ઓફ કમ્પેરિઝન કે ભાઈ વાર્તા તમે લખીને છાપી મૂકી દીધી કે ગઝલ કે કાવ્ય મૂકી દીધું, બરાબર છે, પણ તમે આવું પણ સાંભળી શકો, જોઈ શકો. કાલે સવારે તમે પણ એમાં આવી શકો. તમે અહીંયા અમને પ્રશ્નો પૂછી, આ મિત્રો ઘણા પ્રશ્નો પૂછી જ રહ્યા છે. આ પરબત કુમાર કોઈ પૂછી રહ્યા, સલીમ પૂછી રહ્યા, ચેતન ત્રિવેદી પૂછી રહ્યા છે. તો this way people getting into, and that number is increasing. Really speaking, it is increasing. આપણને ખબર નથી પડતી કે કેટલા લોકો આમાં ત્યાંથી આવા સિરિયસ જેને કહી શકાય અથવા તો પર્પઝ ઓરિએન્ટેડ કહેવાય, અથવા તો જેને તમે એક પ્રકારનું એજ્યુકેશન કહી શકો. મેં એજ્યુકેશનની જ વાત કરી હમણાં, એની સાથે જોડાય તો એ પરિસ્થિતિ ઊભી થશે. એટલે જેટલા આવા પ્લેટફોર્મ્સ વધે, હું તો કહું કે આવા સ્વરઅક્ષર શહેરે શું કરવાના હોય. શહેરે જો ગુજરાતીઓ છે તો શહેરે ગરબા તો ગવાય જ છે ને. ગુજરાતી સમાજ પણ ઊભા કર્યા છે અને ખાણીપીણી પણ થતી હોય છે ને, એમાં બધા જોડાતા હોય છે. અને જે મંદિરો છે ત્યાં ધાર્મિક કે આધ્યાત્મિક કહી શકાય એ દિશાની પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે. તો વાય નોટ ગુજરાતી લિટરેચર? એ સૌ મોવડીઓએ જે તે સંસ્થાઓના, પ્રદેશની વાત કરું છું, એમને વિચારવું જોઈશે અને આ કામો માટે જે કોઈ વ્યક્તિઓ ઉપલબ્ધ હોય એને જોડવી જોઈશે. દાખલા તરીકે સ્વરઅક્ષર તમે ચલાવો છો તો ત્યાંના ગુજરાતી સમાજને એમ થવું જોઈએ કે ચલો આવીને આપણે નીતાબેનને બોલાવી, શૈલેષભાઈને બોલાવીને એમને કહીએ કે સાહિત્યની અમને મજા પડે એવી વાતો કરો. why are not
લિટરેચર કેમ નથી આપણી પ્રવૃત્તિઓમાં? આ પ્રશ્ન વિદેશમાં તીવ્ર થઈ ગયેલો કહેવાય, પણ ભારતમાં પણ એટલો જ છે, ગુજરાતમાં પણ એટલો જ છે. મેં કહ્યું એ પ્રમાણે ગુજરાતમાં કોલેજો, યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, આ બધા થાણા એવા છે કે જ્યાં આખું વાતાવરણ બનેલું રહે છે અને તેથી એ વર્તાતું નથી. પણ વ્યાપક જે પ્રજા છે, પ્રજા સમૂહો છે, ત્યાં સુધી પહોંચવાની જે વાત છે એનું શું, એ પ્રશ્ન ઊભો જ રહે છે. આજે તમે શું કરી રહ્યા છો સાહિત્ય નામે, એની પ્રજાજનને કેટલી ખબર છે? હું ગુજરાતની વાત કરું છું. હું ગમે તેટલું સારું લખું છું કે ભાઈ ગમે તેટલું સારું કાવ્ય કરે છે, પ્રજાજનને ક્યાં ખબર છે? એને તો ત્યારે ખબર પડે છે કે ઓ આ તો આપણા પદ્મશ્રી, આ તો આપણા ફલાણો એવોર્ડ મળ્યો તે. બસ એથી વધારે એનું કોઈ જ્ઞાન હોતું નથી. પછી એમાંથી એવું જાણીને એમાં વાંચવા માટે પ્રેરાય એ પદ્મશ્રીને, તો સારી વાત છે. તો ઇટ બીકમ્સ અ કાઇન્ડ ઓફ ઇન કેમેરા એક્ટિવિટી. બંધ છે આખું. એને 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 મુક્ત કરી દેવાની જરૂર છે. અને એ કામ સંસ્થાઓનું છે, યુનિવર્સિટીઓનું છે, જે દાઝીલી વ્યક્તિઓ છે તેનું છે. એ જ પ્રશ્નો અહીંયા છે. અહીંયા એ પ્રશ્નો બહુ ઘેરા બની જાય છે, કેમ કે મેં કહ્યું એમ વિદેશી વાતાવરણમાં તમે આ કામ કરી રહ્યા છો અને રસવૃત્તિ કેળવાઈ નથી. સંસ્કૃતિ એટલે આ ગરબા ગાવાથી ગુજરાત આવી ગયું એમાં. નો, કેવી રીતે આવી ગયું? તમે સાહિત્ય સંસ્કૃતિના બીજા જે સંવિભાગો છે તેને ક્યાં જાણો છો? ધર્મ કરમની વાત કરનારી વ્યક્તિઓને તમે સાંભળો છો, પણ પછી શું? તો મંદિરોમાં જાઓ છો, મંદિરો સ્થપાતા જાય છે, પણ સાહિત્યને માટેની સંસ્થાનું કોઈ મંદિર હજી સુધી બંધાયું નથી. અમેરિકા આટલો સમૃદ્ધ દેશ છે ને અમેરિકામાં સમૃદ્ધ એવા શ્રીમંત ગુજરાતીઓ છે. વાય નોટ એ લિટરરી ઇન્સ્ટિટ્યુશન્સ ઓન હાઉસ? હું બહુ મોટી વાત કરી રહ્યો છું, એક દિવસે થશે, નહીં થાય એમ નથી. મારું કહેવાનું એ છે કે જોડવાની જે વાત છે ને એ બહુ મોટી વાત છે, અને એને માટે ખંત અને પરિશ્રમ સિવાય બીજો કોઈ એનો ઉપાય છે જ નહીં. બીજી કોઈ રીતે આ બધી જ તકલીફો થશે, સોશિયલ મીડિયા વગેરે બધું ઘણું આવશે, પણ મેં કહ્યું એ પ્રમાણે આ રીતે ખંતથી અને શ્રમથી એને વળગી રહેવું પડશે. ખંત તંત એવો શબ્દ હું હંમેશા વાપરું. વળગી રહેવું પડશે. યા. Do you want to say something, Shailesh? Go ahead. I'm sorry, હું બહુ વહી જાઉં છું, પણ નહીં બરોબર છે. જરૂરી છે. તમારું you're on the dot there. હું એ કહેતો હતો કે ને આપણને ખબર છે કે સમાજના વિકાસ માટે સાહિત્ય બહુ મહત્વનું છે. અને ફરી પાછો પ્રશ્ન હું ત્યાં કરીશ કે એ કઈ રીતે સમજાવી શકાય. જે મેં આગળ કીધું એ not necessarily to the lowest common denominator. અને કોઈ I'm not trying to belittle anybody, પણ જે જ્યાં છે બધા પોતપોતાના ઝોનમાં ચાલે છે, ત્યાંથી જરાક આ બાજુ લાવવા. તો એ તમે એક બે વાત કરી, પણ આ સમજાવવા કે તમારે એને માટે, તમારો પ્રશ્ન સમજી ગયો, તમારે એને માટે સિલેક્ટિવ થવું પડે કે હવે આપણે એક લેવલ પર તો વાત કરી ચૂક્યા, આપણે જોડાયા, એમની સાથે જોડાયા, એવો આપણી સાથે જોડાયા. હવે એક સ્ટેપ ફર્ધર જવું છે. એટ ધેટ ટાઈમ યુ આર સપોઝ ટુ બી સિલેક્ટિવ. ત્યારે તમારા જ્ઞાનની અને તમારી ધગશની પણ કસોટી થવાની છે. આ બધું અમારે તો થયેલું જ છે. ગુજરાતમાં બેઠા અધ્યાપકને તો આ થતું જ હોય છે કે હવે હું એને કાલે શું શીખવીશ, એના જેવી વાત છે. મારે આગળ લઈ જવા છે એમને, તો મારે હવે વિચારવું પડશે કે આવતીકાલે હું મારા વર્ગમાં શું કહીશ. આગળ જે જવું છે એમાંનો કયો મુદ્દો
હું રજૂ કરીશ, જેથી આ જે કંઈ સંચિત છે તેની સાથે એ જોડાશે. આ સિલેક્શનનો પ્રશ્ન આવશે શૈલેષભાઈ તે દિવસે. અત્યારે જે પ્રવૃત્તિ ચાલે છે ને એ સાહિત્યકારોની સાથેના મિલન મુલાકાતની જ મોટે ભાગે ચાલે છે, અને એ લોકો આવીને પોતાના વ્યક્તિત્વ પ્રમાણેની વાત કરતા હોય છે, બધું થતું હોય છે, લોકો સાંભળે છે, અને એક પ્રકારનો ઉત્સવ થાય છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ સેલિબ્રેશન. અને એ એક ફર્સ્ટ લેવલનું કામ છે, જ્યાં તમે જોઈ શકાય કે ભાઈ સુમન શાહ નામનો આ માણસ ગુજરાતમાંથી અહીંયા આવ્યો અને એનું આવું કામ છે ને આવું કરે છે ને આવું એનું વ્યક્તિત્વ છે, એવી માહિતી તમને મળી, અથવા તો એના પુસ્તકોની માહિતી મળી. એને કારણે તમને બીજા થોડાક પ્રસંગો એવા જાણવા મળ્યા. એમ તમારું નાનું મોટું જ્ઞાન તો વધ્યું છે, પણ જો હવે આગળ જવું છે તો આગળ લઈ જવાની જવાબદારી આ મંડળોની છે, સંસ્થાઓની છે, અને ત્યારે સિલેક્ટિવ થવું પડે. એટલે શૈલેષભાઈ, તમારા પ્રશ્નનો જવાબ આ છે કે તમે ત્યારે હવે આમાંથી શું, એમ ચાલો કે તમે સરસ્વતીચંદ્રના પહેલા ભાગની વાત કરી દીધી અને તમે સમજાવ્યું કે કેવું સરસ ઘર સંસાર કેટલો સરસ. હવે બુદ્ધિધનનો કારભાર પણ સમજે, બધું હવે બીજા સ્ટેપમાં જવું છે, બીજા ભાગમાં જવું છે. તો બીજા ભાગમાં તો આમ આવશે, ત્રીજામાં તો એથી મુશ્કેલ, ચોથામાં એથી મુશ્કેલ. તો એક જગ્યાએ તમારે અટકી જ જવું પડે કે ભાઈ હવે એથી તો ઘણું બધું આગળ છે, પણ આપણે અહીંયા અટકીએ. ધેટ વે એને તમે પ્રગતિના પથ પર ફરતો કરો, એ માટે સિલેક્ટિવ થાવ, બસ. એટલે તમે જે કહ્યું ને હમણાં સુમનભાઈ, બહુ મહત્વની વાત છે કે જોડવા પડે, બધું બરોબર છે, તો રેલેવન્સ એ લોકોને વધારવું પડે આપણે કોઈને કોઈ રીતે. અને એમાં બરોબર છે, સ્તર ઉપર નીચે તમે કરો, બધું જ બરોબર છે, સમજી શકાય એવી વાત છે. પણ મોસ્ટ ઓફ ધ પીપલ જે આગલી જનરેશનના છે, કે જે બહુ શૈલેષે કહ્યું તે પ્રમાણે, ઇફ આઈ મે બોરો ધેટ વર્ડ, કે બુમર્સની જનરેશન છે, જે સંસ્થાઓમાં કે ક્યાંય પણ જઈએ ત્યાં મોટે મોવડીઓ જ નહીં, હાજર રહેનારા લોકો પણ મોટે ભાગે બુમર્સની જનરેશનમાં જ છે. ને ત્યાર પછી તો કેટલી જનરેશન્સ આવી ગઈ, મિલિનિયલ્સ આવી ગયા, ને જનરેશન એક્સ આવી ગઈ, ને ઝી આવી ગઈ, ને હવે તો જનરેશન આલ્ફા ચાલે છે. તો એ બધાનું તમે રેલેવન્સ, કે લોકો એમ કે શું જરૂર છે, ક્યાં શીખવા, બધું બરોબર છે, આપણે પકડી રાખ્યું છે. તો આરન્ટ વી લાઈક, આપણે થોડાક બીજા આમ પણ જોઈએ કે જે એ જનરેશનના છે બધા નોસ્ટાલ્જિક વેલ્યુઝ સાથે ચાલે છે, કે ભાઈ અમે આ જમાનામાં આને વાંચેલા, તમે એની વાત કરો ને. હવે તમે સરસ્વતીચંદ્રની વાત કરી તો 4 ભાગ સુધીની તો વાત જવા દો, મને ખાલી ખબર છે કે સરસ્વતીચંદ્ર આમ 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 થયું, બસ મારે એટલું જ જાણવું છે, એનાથી આગળ મારે નથી જાણવું. હવે મારે બીજા લેખકનું વાંચવું છે કે મેં ત્યારે જે વાંચેલા એ જ બરોબર. હવે જે અત્યારે નવું લખાઈ રહ્યું છે, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, ને થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, કે અમને અહીંયા બેઠા બેઠા એવરી ડે ત્યાં આગળ નવી જે આપણી ઉગતી પેઢી ખૂબ સરસ લખે છે બધા, ને ગુજરાતીમાં ખૂબ સરસ બોલે છે, ખૂબ સરસ વાતો કરે છે, એ બધી સમજ પડતી હોય તો આપણે એ લોકોને કેવી રીતે કહી શકીએ કે ભાઈ તમારી જનરેશનના પણ કરે છે આ, કે એ નોસ્ટાલ્જિકથી પેલી જનરેશનને કેવી રીતે સમજાવી શકીએ કે તમારાથી હવે થોડુંક આગળ જુઓ, કેટલું સરસ થઈ રહ્યું છે બધું. તો એ કેવી રીતે એ સેતુ બાંધવો એ નથી સમજાતું. એટલે આમાં તો બહુ મોટો બીજું પ્રકરણ આપણે ખોલીએ છીએ કે જનરેશન વાઇઝ શું થવાનું. દાખલા તરીકે આપણી જનરેશન પૂરી થઈ ગઈ હશે, પછી આ પ્રવૃત્તિ કોણ ચલાવશે? બરાબર. ધારો કે કોઈક હશે, મળી રહેશે, એ લોકોથી ચાલશે, એટલે બીજી પેઢીથી ચાલશે, આપણા પછીની પેઢીથી ચાલશે. પછી ત્રીજી પેઢી ખરી? ના. એનું કારણ શું છે કે માતૃભાષા સાથેનો સંપૂર્ણ વિચ્છેદ આ પ્રજાને થઈ ગયો હશે. આપણા જ સંતાનો અમેરિકન છે, અત્યારે જ કેનેડિયન છે, એને કારણે એમને માતૃભાષાની જરૂર નથી પડી, માતૃભાષા જાણવાની જરૂર નથી પડી. એટલે ભાષાનો જ્યારે વિચ્છેદ થયો છે, ભાષાથી વિચ્છિન્ન થયા છે, પછી આગળ વધવાનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. એટલે એક પ્રકારની સમાપ્તિ અથવા તો એક પ્રકારનું પર્યવસાન થઈને ઊભું રહે એમ થવાનો સંભવ મોટો છે.
હવે એનો ઉકેલ તો એ છે કે તમે એ સંતાનોને માતૃભાષા શીખવો, માતૃભાષા શીખવવા માટેના પ્રોગ્રામો બનાવો, સંસ્થાઓ આ કરે. અતુલની સાથે જ મેં વર્ષો પહેલા 10-11 વર્ષ થઈ ગયા, બાની ભાષા મારી ભાષા એવો શબ્દ પ્રયોગ કરીને 1200 જેટલા ઈમેલ મોકલેલા ગુજરાતી મા બાપોને. એમાંથી 12 જ જવાબ આવ્યો કે મારા સંતાનને ગુજરાતી. બાકી ઓનલાઈન શીખવા માટે હું તૈયાર હતો. આ રીતે હું બેઠો હોઉં મારા ઘરમાં અને પેલું છોકરું પોતાના કમ્પ્યુટર પર મને સાંભળે. ઇટ ડીડન્ટ વર્ક. એટલે આપણી નિસ્બત ખરેખર કેટલી છે ગુજરાતી પ્રજાજન તરીકેની, એ પણ એક સવાલ છે. આપણે માત્ર શો ઓફ તો નથી કરતા ને સતત લાઈક દેટ. જે મિશ્ર સંસ્કૃતિમાં જીવન વિકસી રહ્યું છે વિદેશમાં, અને જેમાં ઘણું બધું ગુમાવવું પડ્યું છે અથવા તો ઘણા બધા સમાધાનો કરવા પડ્યા છે, તો આ સમાધાન આપણે સ્વીકારી લઈશું કે માતૃભાષા ભલે નષ્ટ થઈ જાય આ સંતાનોમાંથી, આ પેઢીમાંથી? ઇટ્સ અ વેરી ગ્રેટ ક્વેશ્ચન, વેરી ગ્રેટ. અને એ એકલ દોકલનું કામ નથી, ઇવન સંસ્થાઓનું કામ નથી. બધી સંસ્થાઓ ભેગી થઈને લેટ અસ ગો ટુ ધ યુનિવર્સિટીઝ, અમેરિકન યુનિવર્સિટીઝ. ઇંગ્લેન્ડમાં એ થોડું ઘણું થઈ શક્યું અને ગુજરાતીને થોડુંક સ્થાન મળ્યું. અહીંયા પણ મળ્યું, પણ પછી શીખનારા જ ના આવે એટલે એ બધું બંધ થઈ જાય. તો એ તો બનવાનું જ છે કે મને જે વસ્તુની જરૂર નથી તે તમે બળજબરીથી કેવી રીતે આપી શકો? એટલે ત્યારે પણ એની રસવૃત્તિ કેળવવાની, એનો સંસ્કાર છે તેને કેળવવાનો, ડેવલપ કરવાનો, સંસ્કારની યાદ અપાવવાની, આ બધી જરૂરિયાત ઊભી થવાની કે દાદા દાદી આવા હતા, કાકા કાકી, મામા મામી આવા હતા, એમનો કાગળ આવ્યો ત્યારે જો એમના હસ્તાક્ષર આવા હતા, તું તો કમ્પ્યુટર પર લખે છે. એટલે દેર આર સો મેની થિંગ્સ અત્યારે છે, હયાત છે. સાહિત્યને બીજી વાત જવા દો તમે, બાકી ઘણી બધી વસ્તુઓ ગુજરાતી છે આપણી આસપાસ. ગરબાની વાત કરી તો ગરબામાં ગુજરાતી જ છે ને, બીજું શું છે? તમે સમજો ના સમજો એ જુદી વસ્તુ છે. તમે હિન્દી સિનેમાના ગીતો સાંભળો છો તો ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ કલ્ચર. તમે કથા સાંભળવા જાઓ છો તો ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ કલ્ચર. એ બધું તો છે જ, માત્ર સાહિત્ય જ ઓછું છે. તમે બરાબર વિશ્લેષણ કરશો તો જોવા મળશે. અને ત્યાં આ વિચ્છિન્નતાનો પ્રશ્ન અગેન ટુ ગો ટુ ધ નેક્સ્ટ જનરેશન ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે એમાં માતૃભાષાના શિક્ષણથી શરૂ કરવું પડે અને એને માટે મેં કહ્યું એ પ્રમાણે યુનિવર્સિટીઓ પાસે જવું પડે અને અધર લેંગ્વેજીસના બીજા ઉપચારો છે. હવે તો તમે ઓનલાઈન શીખી શકો છો, યુનિવર્સિટી સુધી જવાની પણ જરૂર નથી. પણ એ વૃત્તિ એનામાં પેદા કરવી, હવે તો પેદા, યુ હેવ ટુ ક્રિએટ ઇટ. ઇટ ઇઝ નોટ ધેર. તમારે એને કલમ કરવી પડશે, જેને કહેવામાં આવે લાઈક દેટ, સ્ટેકિંગ. તો એ થશે તે દિવસે પરિસ્થિતિમાં ફરક આવશે. બાકી ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ. એટલે આપણે આપણા પછીની પેઢી કે એની વાત કરીએ તો જે બીજું ઘણું આમ કહેવા જઈએ તો મોટું કામ થઈ રહ્યું છે અનુવાદનું. નીતા અંગ્રેજીથી ગુજરાતી કરે છે, ગુજરાતીથી અંગ્રેજી કરે છે. દેશમાં કેટલા બધા છે જે ગુજરાતીથી અંગ્રેજીમાં કરે છે. તમને ખ્યાલ હોય તો અહીંયા યુએસમાં જેની ભટ્ટ છે, એમણે વર્ષા અડલજાના પુસ્તકની અનુવાદ શરૂ કર્યો છે. નીતા નામ તને યાદ હોય તો, અને નામનો જરૂરી નથી, પણ ટૂંકમાં એ જે ગુજરાતીમાં છે એ જો અંગ્રેજીમાં મળે આજના હવે પછીની પેઢીને, તો ઇઝ ઇટ ગુડ? ઇઝ ઇટ ગુડ? એટલે આ વિદેશનો આ મોટામાં મોટો લાભ એ છે કે તમારી આસપાસ અંગ્રેજી ભાષાનું વાતાવરણ છે.
તમે પોતે પણ અંગ્રેજીનો તમારા વ્યવસાયમાં કે મિત્રો સાથે કે અન્યત્ર ઘરની બહાર બધે જ ઉપયોગ કરો છો. એટલે તમારા માટે અંગ્રેજી ભાષા અજાણી નથી. યુ આર યુઝિંગ ઇટ, યુ આર વેરી મચ કનેક્ટેડ વિથ ધેટ. હવે એનો જો લાભ લેવો હોય તો મેં કહ્યું એ પ્રમાણે કાર્યક્રમો શરૂ કરવા પડે, અથવા તો એથી આગળ વધીએ. તમે જે અનુવાદનો મુદ્દો કર્યો તે, કે જો ભાઈ ગુજરાતીમાં આ કાવ્ય આવું છે, અંગ્રેજીમાં એ આવું થાય. તને અંગ્રેજી આવડે છે ને, તું અંગ્રેજી વાંચ. હું 92માં પહેલી વાર અમેરિકા આવ્યો ને, ત્યારે મારી 20-22 સભાઓ થઈ હતી. તો સભાને અંતે મિત્રોને ઘેર રહેવાનું જ હોય, અને પછી નાની સભા એ કુટુંબીજનો સાથે થાય. ત્યારે બહેનો કહેતી હોય કે આ અમારું છે ને કશું જ જાણતો નથી, એને કૃષ્ણ ભગવાન શું થાય એની એ ખબર નથી, તમે એને કંઈ કહો. મેં કીધું હું એને શું કહું? અને પછી હું એને બાજુમાં બોલાવીને કહું કે શું તકલીફ છે? તો કે આઈ ડોન્ટ નો હુ ઇઝ કૃષ્ણ. એની વાત બિલકુલ સાચી છે. મેં કહ્યું તું કોને જાણે? તો કે આઈ નો જીસસ. મેં કહ્યું ઇટ ઇઝ ટ્રુ. હવે તું ક્યારેક, મેં કહ્યું અંગ્રેજીમાં ઘણા પુસ્તકો મળે છે, ટ્રાય ટુ નો હુ ઇઝ કૃષ્ણ. તો અનુવાદ એક બહુ જ મોટું સાધન છે, અને એને મોટી મોટી શક્યતાઓ છે. અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ, સાહિત્યમાં રસ ધરાવનારી વ્યક્તિએ નાની મોટી અનુવાદ પ્રવૃત્તિ કરવી જોઈએ. એ એક કરી શકાય એવું કામ છે. અને નીતા કે બીજા લોકો કરે છે વાર્તાઓના અનુવાદ કે બીજા મોટા પુસ્તકોના પણ અનુવાદ, તમે કહ્યું એ પ્રમાણે વર્ષાના કે કોઈના થઈ શકે, અને એ કરવા જોઈએ. પણ હું એને એક એક્ટિવિટી તરીકે વિકસાવવા માંગુ છું. થોડીક ખાનગી વાત છે, પણ આ અનુવાદની વાત 10-15 દિવસ પહેલા જ થઈ છે, અને મને ઈચ્છા બતાવવામાં આવી છે કે કોઈ પણ રીતે આપણે એવું એક વર્તુળ ઊભું કરીએ જે અનુવાદની વાત કરે. આવું મને કહેવામાં આવે છે. વી આર થિંકિંગ અપોન ધેટ. અને ત્યારે વિદેશમાં વ્યક્તિઓ જે છે એ અનુવાદ સાથે જોડાયેલી, દાખલા તરીકે નીતાબેન કે બીજા, એ બધાને જોડવાની કોશિશ કરીશું. અને ત્યારે આ મુદ્દો વધારે સારી રીતે ફ્લરિશ થશે એવા કોઈ વર્તુળમાં, એવું મને લાગે છે. અને વર્તુળો આવે છે ને તે આ રીતે, શૈલેષભાઈ, માત્ર કેનેડા પૂરતા નહીં રહે, ઓનલાઈન જ બધું થશે. અને ઓનલાઈન કરવું બહુ સરળ છે, બહુ સીધું છે. સમય બચી જાય છે, બીજી બધી તકલીફો રહેતી નથી, આવજાના પ્રશ્નો, કમ્યુટિંગના પ્રશ્નો રહેતા નથી, કશું જ નહીં. માણસ ઓસ્ટ્રેલિયામાં બેઠો છે તો સીધો અહીંયા આવી જાય છે, કે અમદાવાદમાં બેઠો અહીંયા આવી જાય. એટલે એ તો બહુ મોટો લાભ છે. એનો મોટામાં મોટો લાભ લેવો જોઈશે આપણે આ બધી પ્રવૃત્તિઓમાં. અને આપણે 3 ભેગા થયા છે, એવી રીતે 10 ભેગા થઈ શકે આ પ્લેટફોર્મ પર. તો આપણે અનુવાદ માટે 10 અનુવાદકો ભેગા થયા છે ધારો કે, અને એક અનુવાદની એ લોકો ચર્ચા કરી રહ્યા છે. ધેટ કાઇન્ડ ઓફ એક્ટિવિટી ઇઝ પોસિબલ. તો અનુવાદનું બહુ જ મહત્વ છે શૈલેષભાઈ આ આખી ચર્ચામાં. વિદેશની સાહિત્યિક પ્રવૃત્તિમાં જો મોટા મોટો ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવો હોય તો તે અનુવાદનો છે, અને તે આ રીતે થઈ શકશે. જે લોકોને અનુવાદ કરવાનું આવડે છે એને વિકસાવી શકાય, નવા નવા અનુવાદકો મેળવી શકાય, જોડી શકાય, વગેરે વગેરે, ઘણું બધું. અનુવાદની વાત આવી એટલે મને ટપકું મૂકવાનું મન થયું. એટલે સોરી શૈલેષ ઇફ આઈ હેવ કટ યુ ઓફ, પણ મારે એક ખાસ મુદ્દો એ કહેવો છે, ને એની જોડે જ મારો બીજો સવાલ પણ હું સાંકળવા જ માંગુ છું. કે તમે કહ્યું કે અનુવાદ, કે કોઈ પણ જે પણ, નોટ એવરી બાયલિંગ્વલ પર્સન કેન બી અ ગુડ ઇન્ટરપ્રિટર ઓર ટ્રાન્સલેટર. એ સમજી લેવું બહુ જરૂરી છે આપણે બધા માટે, કે એના બેઉ ભાષાના ન્યુઅન્સીસ સમજવા બહુ જરૂરી હોય છે, કારણ કે એટલા બધા ખરાબ અનુવાદો પણ જોવા મળે છે. હું એમ નથી દાવો કરતી કે હું સારા કરું છું એમ, પણ બહુ ખરાબ અનુવાદો જોયા છે. એટલે એને તમે કહ્યું તેમ વિદેશમાં રહેતા બરોબર છે, પણ ત્યાં મારે એક આ ટકોર કરવી છે કે એને માત્ર વિદેશમાં રહે છે કે માત્ર 2 ભાષા જાણે છે એટલે અનુવાદ કરવા, એ તો પેલા જેવું જ થઈ જશે કે જે અત્યાર સુધી જે એક ગૃહ ઉદ્યોગની જેમ બધા કે ચલો હવે સમય મળ્યો છે ને આપણી પાસે પહોંચ છે, પૈસા છે, માહિતી છે,
તો આપણે ધસડવા માંડો તો પહેલા ડાયરીમાં રહેતું ને હવે તો આ સોશિયલ મીડિયાના ઉકરડામાં રોજ ઠલવાય બધું. સારું પણ અને ખરાબ પણ એટલે એ એક બહુ મોટું એ રહે છે મુદ્દો મગજમાં. અને એ જ મુદ્દો જો હું આગળ વધારું તો તમને એવું લાગે છે ખરું કે આ પહોંચ, પૈસા, માહિતી, સમય બધું વધવાની સાથે લોકોની સાહિત્ય પ્રીતિ વધી રહી છે? હું આ તદ્દન બીજા છેડાની વાત કરું છું કે કેવી રીતે વધારવા લોકો અને આ વધી રહી છે એને ક્યાં કર્ટેલ કરવું. એટલે આમાં શું છે કે તમે પ્રવૃત્તિનું કયું સ્વરૂપ કલ્પો છો એના પર આધાર છે. હું મોટો જલસો કરવા માંગુ છું અને હું અમેરિકામાં ગુજરાતથી 5 સાહિત્યકારોને બોલાવવા માંગુ છું, તો આઈ શુડ હેવ મની. અને એ પૈસા આપનાર વ્યક્તિ મને મળે અને એ વ્યક્તિનું પણ રસક્ષેત્ર સાહિત્ય હોય અથવા તો પ્રીતિ હોય એ જરૂરી બનવાનું. અલબત્ત અન્ય માગણીઓ પણ ઊભી થવાની, કેમ કે તમે પૈસા લીધા છે એટલે આવનાર વ્યક્તિ પણ પૂછશે કે મારી ટિકિટ તમે કરાવવાના કે મારે કરાવવા. આવું બધું એટલે પ્રેક્ટિકલ જેને કહેવાય ને એ પ્રકારની ઘણી બધી મુસીબતો એની સાથે જોડાયેલી છે. પણ મેં કહ્યું એ પ્રમાણે લાભ લેવો હશે તો લાભ આપનારા પણ મળશે. એવા શ્રીમંતો પણ છે જે લોકો કોઈ પણ પ્રકારે નિર્હેતુક જેને કહી શકાય એ રીતે પણ પૈસો આપી શકે છે. એવું કશું નથી. મંદિરો માટે આપે છે તો આના માટે પણ આપી શકે. સવાલ એટલો છે કે વી શુડ એપ્રોચ ધેમ, દે શુડ બી એપ્રોચેબલ. અને એવો કંઈક પુલ જો રચવો હોય તો આવા અનુષ્ઠાનો, આવા સ્થાનો, આવા સંગઠનો. કેમ કે ક્રેડિબિલિટીનો પ્રશ્ન ઊભો થવાનો. પૂછે ને આપણને કે ભાઈ તમે શું કરો છો, શેને માટે જોઈએ છે, સાક્ષ શું છે તમારી, એ તો સીધી વાત છે. એટલે વળી પાછો પ્રશ્ન આપણા પર જ આવે છે, પ્રવૃત્તિ કરનાર પર જ આવે છે કે તું પ્રવૃત્તિને એવી વિકસાવ કે હવે એને પૈસાની જરૂર પડે છે. હવે નોટ ઇન ધ બિગિનિંગ. એટલે જે રીતે અકાદમીની કલ્પનાઓ કરવામાં આવી આપણે ત્યાં અને જે રીતે એ સંસ્થાઓ ઊભી થઈ એનાથી પ્રારંભ સારો થયો, પણ it got repetitive kind of ડિઝાઇન. બીજું કશું થયું નહીં. પછી આગળ કશું થયું નહીં. તમે લેસન્સ આપવાનું કે વર્કશોપ્સ કરવાનું કે આ રીતે પ્રવૃત્તિઓ કરવાનું બહુ ઓછું થયું તો બહુ ઓછું થયું. પરસ્પર બેસીને ચર્ચાઓ કરવી એ બરાબર છે, પણ અનુવાદની પણ ચર્ચાઓ કરી શકાય. એટલે નીતાબેન તમે જે કહ્યું ને કે ગાંડુ ઘેલો અનુવાદ હશે તો શું કરીએ, એને કેવી રીતે ચલાવી લેવાય. પણ પેલી મંડળી આપણે 10 જણની બનાવી હોય ને એમાં કહેવાય કે જો આ તારું શબ્દ અહીં ચાલે એવો નથી. જાણકાર માણસ કહે તમને કે જો આને બદલે આ શબ્દ વાપરે ને, અગ્નિને બદલે અહીંયા તું વહની શબ્દ વાપરે તો સારું છે, અથવા તો તું અહીંયા આગ શબ્દ વાપરને શું કરવા નથી વાપરતી. વી મે કરેક્ટ બાય ડિસ્કશન. આખરે ડિસ્કશન પર જ આવે છે. આખરે જે આવે છે તે વાર્તાલાપોનું જ સાહિત્ય અત્યારે બનવાનું છે. તમે વાર્તાલાપોથી, પોડકાસ્ટથી જ આ રીતે પ્રજા સુધી પહોંચી શકો કે પ્રજાને જોડી શકો કે રસિકોને જોડી શકો. બીજી કઈ રીતે જોડી શકાય? બીજો કોઈ રસ્તો જ નથી. વિદેશે વસ્યા છો એટલે મૂળ વસ્તુઓ તો ગઈ છે ને ગઈ છે. એ સંસ્થાઓ નથી, એ બિલ્ડિંગો નથી, કશું નથી આપણી પાસે. એટલે જે કંઈ છે તે સંસ્થાઓ છે, આ સંગઠનો છે, એને પોતાનો વ્યાપ વિકસાવવો પડે, પ્લેટફોર્મ્સ વિકસાવવા પડે. અને પૈસાની જરૂર પડે તે દિવસે પૈસા માગવા જોઈએ. અને પૈસા આપનારા નહીં મળે એવું નથી. મેં તમને ગઈકાલે વાતોમાં કહ્યું એમ લક્ષ્મી બધાને જોઈએ છે, તમારે મને બધાને. પણ લક્ષ્મીને જ્યારે એવી ઈચ્છા થાય છે કે હું કોની પાસે જઉં, ત્યારે એ સરસ્વતી પાસે જાય છે. એટલે જે લોકો સરસ્વતીને નામે અથવા સાહિત્ય કે કોઈ પણ પ્રવૃત્તિ, સંસ્કારની પ્રવૃત્તિ માટે પૈસા ખર્ચે છે, ત્યારે સરસ્વતી પૈસા ખર્ચે છે એમ સમજુ છું ને, એ સરસ્વતીને એ પૈસા લક્ષ્મી આપે એવું સમજુ છું.
આ ગાંડા જેવું છે પણ મજા માટે છે અને સમજવા માટે છે. સમય હોય તો કરું એક પ્રશ્ન. હા છે, આપણી પાસે 5 મિનિટ છે, એટલે તમારા પ્રશ્ન પછી હું તમને બંનેને જે સવાલ કરવા માંગુ છું તેના પર જવાબ જઈશું આપણે. કેમ કે આપણો એ શિરસ્તો છે કે ઉત્તરદાતા પણ પ્રશ્નકર્તાઓને પ્રશ્ન કરે. આપણે જે મૂળ આપણો વિષય છે વિદેશે ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિઓ, જે હવે પછીના જનરેશનની વાત કરીએ. પાછો સવાલ થોડોક હું લાંબો કરીશ કે જેમ શૈદાએ ગઝલો ઘર ઘર પહોંચાડી એ રીતે નોટ એક્ઝેક્ટલી ઇન ધ સેમ વે, પણ જોઈએ તો મનહર ઉદાસે સંગીતમાં મૂકીને ગઝલો ઘરે ઘરે પહોંચાડી ત્યાં સુધી કે આજે આ બધા જે યુવાન કલાકારો આપણા છે એ બધા એ લોકોના નવા નવા ગીતો સાથે, આપણા જૂના ગીતો સાથે આ ગઝલો મૂકે છે. એ કદાચ ને હું બહુ સમજીને કદાચ અંડરલાઈન કરીને કહું છું કે એ કોની લખેલી હશે એ ગાનારને નહીં ખબર હોય તો સાંભળનારને તો ન જ હોય, તે છતાં એ પહોંચે છે. પ્રશ્ન ત્યાં છે કે હમણાં જ 2-3 જેન ઝી એટલે 20-22 વર્ષના દેશથી આવેલા ગુજરાતીઓ સાથે વાત કરતો હતો, અને હું કંઈક પ્રયત્નપૂર્વક નહીં પણ કંઈક ઘડપણ શબ્દ મેં વાપર્યો, અને એ કે મને સમજાયું નહીં. એટલે મેં કીધું શું ના સમજાયું? તો કે ઘડપણ મને ખબર નથી શબ્દ. તો કઈ સાહિત્યિક પ્રવૃત્તિઓ આપણે કરીશું ને કેવી રીતે ને ક્યાં જશું? ત્યાંથી એટલે મારો પ્રશ્ન એ જ છે કે અહીંયા જન્મેલાની વાત તો આપણે બાજુ પર મૂકીએ, જે ત્યાંથી આવે છે તેના જો આ પ્રશ્નો હોય તો વોટ્સ નેક્સ્ટ? એટલે ત્યાંથી આવેલો હોય તે અહીંના જે વસે છે તેના જેવો છે, એમાં કોઈ ફર્ક નથી. એ વાત જ જુદી છે. પણ તમે કહ્યું એ પ્રમાણે ગાયનનો આમાં ઉપયોગ કરી શકાય, સંગીતનો આ પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે ગઝલને વિશેનો તમારો એપિસોડ છે, અથવા તો તમે એક ઉત્તમ ગઝલકારને બોલાવ્યા છે, તો એ તો ગાઈને વાત રજૂ કરવાના છે. ગીત કવિને બોલાવ્યા છે તો એ ગીતની વાત કરશે, તમે ગીતના પ્રશ્નો કરશો, બધું બરાબર છે, પણ એ ગીત ગાશે અથવા તો એને બદલે કોઈ બીજી વ્યક્તિ ગાશે, સારું ગાઈ શકે એવી વ્યક્તિ ગાશે, એટલે કે ગાયન ઉમેરાશે આ પ્રવૃત્તિમાં, તો ઘણો ફરક પડશે. કેમ કે ગાયનથી સમજવું વધારે સરળ પડતું હોય છે કમ્પેરેટિવલી. સરળ ન પડે તો પણ રસપ્રદ તો બની જાય છે કે ચાલો મજા આવી ગઈ. જગજીતે કેટલી બધી ગઝલો ગાઈ છે, જગજીતસિંહે, બરાબર. હવે કેટલીક તો એવી છે જે ઘણી ગંભીર છે અને જેના ઉર્દુ ફારસી શબ્દોની ખબર પણ નથી હોતી સાંભળનારને, પણ જગજીતસિંહમાં મજા આવે છે, બસ માણસ બોલે છે. જે મજાની વાત મેં કરી, ન સમજાય છતાં મજા આવે છે, એનું નામ કળા છે. એવું મારાથી તો ન બોલાય, બે જવાબદાર કહેવાઓ, પણ એમાં એક સત્ય રહેલું છે. તો બધી જ કળાઓને જોડે, ચિત્રને શું કામ નહીં? તમે ધારો કે એ વ્યક્તિને બોલાવી છે, પણ એના વર્તુળની અથવા તો એની પેઢીની બીજી સાહિત્ય વ્યક્તિઓના ફોટા બતાવો. દાખલા તરીકે તમે ઉમાશંકર જોશીને બતાવો છો, તો તમે સાથે સાથે ઉમાશંકરની વયના બીજાઓને બતાવો કે જો એમની જોડે આવા બધા પણ હતા. તમે એની જોડે વાત, ઇન્ફોર્મેશન આપવી એ પણ બહુ જરૂરી બનવાનું છે. એ મુદ્દો મારો રહી ગયો શરૂઆતમાં મારે કહેવો હતો. ઓલવેઝ યુ ઇન્ફોર્મ ધેમ. આટલા લોકોને ઇનામો મળ્યા, આટલા એવોર્ડ મળ્યા, આવા સરસ પુસ્તકો બહાર પડ્યા છે, આવા પુસ્તકો અહીંયા મળે છે, વગેરે વગેરે. એક આપણું ઓનલાઈન એવું લિસ્ટિંગ થયા કરતું હોય, અને અલબત્ત એ અઘરું કામ છે. એવી વ્યક્તિઓ તમારી સાથે હોવી જોઈશે જે લોકો આ કામ કરી આપે, પણ એ પણ જરૂરી છે. ટૂંકમાં સંસ્થાએ આ દિશામાં જ વિકસવું પડે, બીજો કોઈ રસ્તો નથી. તો
તો મારે તમને જે સવાલ પૂછવાનો છે એમાં નીતાને પહેલો સવાલ પૂછ્યો કે વાર્તાઓ પોતે કેટલી લખી છે અથવા તો કાવ્યો જ લખ્યા છે, શું કર્યું છે, સર્જનમાં શું કર્યું છે એ જાણવું છે અને જણાવવું છે આ મિત્રો. લખ્યું છે, વાર્તાઓ લખી છે, કવિતાઓ પણ લખી છે, વેરી ગુડ. અને લેખો પણ લખ્યા છે, ઇન્ફોર્મેટિવ આર્ટિકલ્સ પણ લખ્યા છે, એટલે ઘણું બધું એવી રીતે લખ્યું છે. પણ હવે એક સમય એવો આવ્યો કે એટલું બધું જ્યારે છેલ્લા આઈ કેન સે કે છેલ્લા 15-20 વર્ષમાં ફોકસ અનુવાદો પર કર્યું છે, કારણ કે એવું લાગ્યું કે હવે એવું લાગે છે કે મારું પોતાનું ક્રિએટર ઘણું બધું કહેવાઈ ગયું છે, એટલે એની કરતાં જે સરસ કહેવાયું છે એ તમારા જેવા જે અમુક મિત્રો છે જે લોકો કહે કે આ વાર્તા બહુ સરસ છે, તારે કરવા જેવી છે, તો એ વાંચીને પહેલા જ હા પાડી જ દઉં કે હા હું કરીશ. એટલે હવે અનુવાદો પર ફોકસ કર્યું છે. સારી વસ્તુ છે. અનુવાદ પણ એક પ્રકારનું સર્જન જ છે ને, બીજું શું છે. અનુસર્જન કરવાનો પ્રયત્ન થતો રહે છે અને મજા આવે છે. અને ઉત્તમ પ્રકારનું વાંચન છે અનુવાદ, કેમ કે તમારે શબ્દ શબ્દને દરેક વિરામ ચિહ્ન પણ વાંચવું પડે છે. બહુ જ અઘરું છે, પણ મારા ઘરમાં એક એડિટર છે મારી સાથે, એટલે અડધું તો મારું એ જ કાપી નાખે છે, એટલે બહુ મજા આવે છે. થેન્ક યુ શૈલેષ ઓન ધેટ. એડિટરને જ હું પ્રશ્ન પૂછું કે ભાઈ તમે આવું બધું એડિટ કરો છો, જાતે કેટલું સર્જન કર્યું છે તે કહો. બહુ મજાની વાત છે સુમનભાઈ કે હું દેશમાં હતો એટલે કદાચ 20-22 વર્ષની ઉંમરથી, અને તે પહેલા ગઝલ ક્ષેત્રે વાંચવાનું વધારે થયેલું, એટલે એ ત્યાં પેન અજમાવી, પણ મને મારા લિમિટેશન્સ ખબર હતા, એટલે પછી ગઝલ હું સંભળાવી શકું અન્ય ગઝલકારોની, એ મારી હા એ હું બહુ સારી રીતે કરી શકું. એટલે કાર્યક્રમો મેં ઘણા યોજ્યા, એમાં સંચાલન કર્યું વગેરે. કરવું જ જોઈએ. અહીંયા આવીને મેં નોર્થ અમેરિકન જીવન પર અછાંદસ કાવ્યો લખ્યા હતા. અરે વાહ, બહુ સરસ. એટલે નોર્થ અમેરિકન બાળકની આત્મકથા, નોર્થ અમેરિકન ફિટસની આત્મકથા, નોર્થ અમેરિકન બાપની આત્મકથાઓ, એ રીતે શરૂ કર્યું હતું. બહુ સારું. પણ પછી મને ખ્યાલ આવ્યો કે હજુ થોડું વધારે વાંચવું જરૂરી છે. એટલે તમે બંને જણે જે રીતે સ્ટોપેજ લીધેલો છે ને કે બસ આથી વધારે નહીં, એની સૌને જરૂર છે, કોઈ પણ સાહિત્ય, એટલે ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, કે ભાઈ બહુ થયું હવે એમ. અલબત્ત એ વ્યક્તિ પર આધાર રાખે છે, પણ અટકવું એ પણ સર્જનનો જ એક ભાગ છે, પૂર્ણ વિરામ. અલબત્ત ક્લોઝર ના હોઈ શકે આ પ્રવૃત્તિને, પણ એટલે સારી વાતો આપણે કરી શક્યા. શું કહો છો તમે? ના, એ જાગૃતિ બહુ પહેલાથી છે, એટલે બહુ સારી વાતો થઈ આપણી વચ્ચે, અને મિત્રોને મજા આવી હશે એવું લાગે છે. ઘણા લોકો જોડાયા છે અને એમના કોઈ પ્રશ્નો હશે તો જવાબ આપીશું, અને થોડીક વારમાં જ હું આ કાર્યક્રમને યુટ્યુબ પર પણ મૂકી દઈશ. મને બરાબર આવડી ગયું છે હવે, એટલે ચાલે છે. બહુ આનંદ આવ્યો. બંને જણનો તમારો આભાર માનું તો તમને ગમે નહીં, પણ આનંદ તો જરૂર આવ્યો, અને વળી પાછા આપણે બીજા સંજોગોમાં જરૂર મળીશું. થેન્ક યુ સુમનભાઈ. આવજો. પણ આભાર. આવજો. બાય.